મિત્રો ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણ જે આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ। આપણે છેલ્લે પ્રકરણ 3 શીખ્યા હતા યા ભૂમિતિ। હવે આપણે પ્રકરણ 4 દ્વિચલ સુરેખ સમીકરણ। ચલો દ્વિચલ સુરેખ સમીકરણ શીખતા પહેલા આપણે સુરેખ સમીકરણ કોને કહેવાય એ શીખવું પડશે। એ પહેલા પણ બહુપદી આપણે બધા શીખી ગયા છો તો એમાં શું હતું કેવી બહુપદી આવતી હતી સુરેખ બહુપદી દ્વિઘાતી ત્રિઘાતી બધી કેવી આવતી હતી દ્વિઘાતી ત્રિઘાતી। હવે સુરેખ બહુપદી કોને કહેવાશે સુરેખ બહુપદી જેની મહત્તમ ઘાત કેટલી હોય 1 હોય। હવે p ઓફ બહુપદી શાના માટે દર્શાવાય p ઓફ x વડે જેની મહત્તમ ઘાત કેટલી હોય આપેલ બહુપદીની મહત્તમ ઘાત કોની ઘાત લેવાની છે ચલની x કેવો છે ચલ અને 3 શું છે ચલનો સહગુણક ચલની સાથે જે ગુણાતા હોય તેને આપણે શું કહીએ સહગુણક। તો ચલનો સહગુણક x નો સહગુણક શું છે 3 અને ચલની ઘાત કેટલી છે મહત્તમ 1 તો ચલની ઘાત મહત્તમ હોય તેને આપણે શું કહેતા હતા સુરેખ બહુપદી કહેતા હતા। હવે શું આવે સુરેખ સમીકરણની રીતે લખવું હોય તો p of x શું લઈ લેવાનું 0 જ્યાં p of x 0 હોય તે લખી શકાય 3x 4 0 અને શું કહેવાશે સુરેખ સમીકરણ શું કહેવાય સુરેખ સમીકરણ। હવે ખબર પડી ગઈ સુરેખ બહુપદી અને સુરેખ સમીકરણમાં શું ડિફરન્સ છે બંને એક નથી પણ શું છે બંને અલગ અલગ છે। સુરેખ સમીકરણ હશે ત્યારે શું છે p of x 0 તો હવે સુરેખ સમીકરણ કોને કહેવાય સમીકરણ કોને કહેવાશે કોઈ પણ બહુપદીમાં p of x 0 લેતા શું મળે સમીકરણ મળે લખી શકીએ તો લખજો શું લખશું આપણે સમીકરણ એટલે શું એ આપણે બધા શીખી ગયા છો। હવે શું કરીએ આપણે સુરેખ સમીકરણની વ્યાખ્યા લખો। કોઈ પણ આપેલ સુરેખ બહુપદી p of x શું હશે x plus b અથવા bx plus b માં શું હશે p of x 0 લેતા શું મળશે x plus b 0 મળે તેને શું કહેવાય તેને સુરેખ સમીકરણ કહેવાય છે। હવે x plus b માં શું હશે જ્યાં a does not equal to 0 એ આપણે શું કરવાનું છે a does not equal to 0 લેવાનું a equal to 0 લેશો તો શું થશે જે આપેલ સમીકરણ a is equal to 0 લો x plus b is equal to 0 આપેલું છે। હવે શું આપેલું a is equal to 0 લઈએ તો શું થાય 0x plus b is equal to 0 તે શું મળે b is equal to 0 આ 0 થઈ જાય તો b is equal to 0 મળે તો b કેવું છે અચળ પદ છે જેને શું કહેવાય આપણે શૂન્ય બહુપદી કહીએ કે નહીં તો આપણે શું મળી જશે શૂન્ય બહુપદી આપણે શેની વાત કરવાની છે સુરેખની સુરેખ બહુપદી અથવા સુરેખ સમીકરણમાં જ્યાં a does not equal to 0 હોવું જોઈએ જ્યાં લખો જ્યાં a વાસ્તવિક સંખ્યા હશે એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા કોને કહેવાય જેમાં બધી જ પ્રકારની સંખ્યાનો સમાવેશ થતો હોય પૂર્ણ પ્રાકૃતિક સમય અસમય ને બધી સંખ્યાનો સમાવેશ થતો હોય એને આપણે શું કહીએ વાસ્તવિક સંખ્યા છે એ કેવો હોય વાસ્તવિક સંખ્યા। ચલો હવે સુરેખ સમીકરણ વિશે આપણે શીખી ગયા હવે આપણે શું કરવું છે દ્વિચલ સુરેખ સમીકરણ। હવે એના પહેલા આપણે શું શીખવું પડશે દ્વિચલ એક ચલ વાળી બહુપદી આપણે શીખી ગયા બહુપદીના ચેપ્ટરમાં કોઈ પણ બહુપદી અહીંયા p of x ચલ આપેલું છે તો તમે શું કહેતા હતા આને એક ચલ વાળી બહુપદી છે બધામાં કેવો ચલ છે x શું છે ચલ કેવો આપેલું છે ચલ x જે એક જ પ્રકારનો છે। ચલો હવે હું કોઈ પણ બહુપદી
દ્વિચલ બહુપદી કેટલા હતા? કેમ કેટલા હતા? દ્વિચલ કેટલા છે? x અને y કેટલા ચલ આપેલા છે? 2. દ્વિચલ બહુપદી કેટલા હતા? ચલો હવે દ્વિચલ બહુપદી કીધી છે, આપણને કેવી કીધી છે? દ્વિચલ સુરેખ સમીકરણ. તો આપણે કેવું લેવાનું છે? દ્વિચલ. પણ કેવું? બંને ચલની ઘાત કેવી હોવી જોઈએ? 1. કેવી? 1. તો શું લખી શકું? p of x is equal to શું લખી શકાશે? ax plus શું લખી શકાય? by plus c લખી શકાય. તો x અને y બે ચલ આપેલા છે a b c. શું હશે આપણે? વાસ્તવિક સંખ્યા. એ લખજો a અને b શું હશે? અહીંયા વાસ્તવિક સંખ્યા. શું? ખાલી a નહીં, જ્યાં a અને b. સુરેખ સમીકરણમાં a અને b શું છે? વાસ્તવિક સંખ્યા. ચાલ હવે આપણે શું આપેલું છે? a b c શું છે? વાસ્તવિક સંખ્યાઓ. હવે ચલ કેટલા છે? એક જ. બંને ચલની ઘાત કેવી છે? 1 1. આને કેવી કહેવાય? કેવી કહીશું આપણે? દ્વિચલ સુરેખ બહુપદી. ચલો હવે મારે સમીકરણ લખવું છે. દ્વિચલ સુરેખ બહુપદી કોને કહેવાય? એ આપણને ખબર પડી ગઈ. હવે p of x = 0 લઈ લો તો શું આવશે? ax bx c = 0. શું કહેવાય? દ્વિચલ સુરેખ સમીકરણ. શું કહેવાય? દ્વિચલ સુરેખ સમીકરણ. ચલો દ્વિચલ સુરેખ બહુપદી અને દ્વિચલ સુરેખ સમીકરણ ખબર પડી ગઈ. અહીંયા x સ્ક્વેર હોય તો કેવી આવશે? દ્વિઘાતી. પણ આપણે શેની ચર્ચા કરવાની છે? અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણ. એટલે આપણે ચલની ઘાત હંમેશા કેવી રાખવાની છે? y આવશે. શું આવશે? x by c = દ્વિચલ સુરેખ સમીકરણ. સમીકરણ અને બહુપદી મિક્સ ના થાય, ધ્યાન રાખજો. બહુપદીમાં p of x = 0 લેવાનું એટલે સમીકરણ મળી જશે કોઈ પણ. ચલો હવે શું લખીએ આપણે? દ્વિચલ સુરેખ સમીકરણ અથવા શું લખું? કોઈ પણ બહુપદી દ્વિચલ સુરેખ બહુપદી p of x = ax plus by plus c, જ્યાં a b અને c વાસ્તવિક સંખ્યા હોય અને p of x = 0 લેતા શું મળશે? ax plus by plus c = 0 હોય તેને શું કહેશું? દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. જ્યાં શું હશે? a b ≠ 0 હોવું જોઈએ. a અને b ની વેલ્યુ 0 લેવાની નથી, કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ. તો લખી નાખો દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ સુરેખ સમીકરણ એ લખજો ax plus by plus c = 0 એ દ્વિચલ સુરેખ સમીકરણનું વાસ્તવિક અથવા પ્રમાણિત સ્વરૂપ છે. શું છે? વાસ્તવિક અથવા પ્રમાણિત સ્વરૂપ. ચલો હવે શું કરવાનું છે? આપણે સ્વાધ્યાય 4.1 જો શું કરીએ?
સ્વાધ્યાય 4.1 પ્રમાણિત સ્વરૂપ શું છે x + by + c = 0 છે. ચાલો શું કરવાનું છે? આપણે નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી. હવે જો અહીંયા a b c બધા શું છે? x નો સહગુણક શું છે? a, b નો y અને c નો કાઈ નથી. તો હવે c શું છે? એક પોતે સહગુણક છે કે નહીં? પોતે શું છે? એક અચળ સંખ્યા. હવે એવું કે x નો સહગુણક શું છે? તો આપણે શું કહી શકીએ? a અને b નો b, y નો b. ચાલો હવે શું આપેલું છે? આપણે શું કરવાનું છે? વિજ્યુઅલ સુરેખ સમીકરણને શું કરવાનું છે? આપણે x અને y ની કિંમતો દર્શાવવાની છે, કિંમતો શોધવાની છે. એવું તમને પૂછાય કે x ની કિંમત કેટલી છે? તો શું કહીશું? a શું છે? x ની કિંમત, b y ની b અને c પોતે જ. ચાલો હવે શું કરીશું? નોટબુક હવે સ્વાધ્યાય 4.1 જો શું આપેલું છે? નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે. શું કીધું? દાખલા નંબર 1 જો સ્વાધ્યાયનો દાખલા નંબર 1 શું કીધું છે? ધારો કે નોટબુકની કિંમત. હવે જો નોટબુકની કિંમત શેમાં લેવાની છે? x માં અને પેનની કિંમત y લો. તો શું લખીશું? ધારો કે નોટબુકની કિંમત x છે અને પેનની કિંમત y છે. બંને કેવી છે? રૂપિયામાં લેવાની છે. હવે શું છે? આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે. હવે જો શું કીધું છે? નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે. કેટલી છે? બમણી છે. તેથી શું આપેલું છે? આપેલ શરત મુજબ નોટબુકની કિંમત શું કીધું છે? પેનની કિંમત કરતા પેનની કિંમત કરતા બમણી છે. તો પેનની કિંમત કેટલી થશે? 2y અને નોટબુક તેથી લખી શકાય. શું લખી શકાશે? x માઈનસ શું લખી શકાશે? x માઈનસ 2y 0 લખી શકાય. x માઈનસ 2y 0. તો આપણે આ જે વિચલ સુરેખ સમીકરણ કહેવાય. હવે જો મેં તમને શું કીધું છે? a અને b does not equal to 0 છે. અહીંયા c કેવો છે? x + by + c = 0 થશે. હવે c કેવો છે? 0. c તમારો 0 હોઈ શકે પણ દ્વિચલ સુરેખ સમીકરણમાં a અને b તમારા ક્યારેય 0 થવાના જ નથી. ખબર પડી? હવે જો તમારા a અથવા b કોઈ પણ એક 0 થઈ જશે તો શું મળશે? સુરેખ સમીકરણ મળી જશે. ખબર પડે છે? સુરેખ સમીકરણ કેટલા ચલ વાળું કોઈ પણ એક ચલ 0 થઈ જશે એટલે સુરેખ સમીકરણ એક ચલ વાળું મળશે આપણને. ખબર પડે છે? એટલે આપણે શું કરવાનું? દ્વિચલ સુરેખ સમીકરણ કરતા હોય ત્યારે a અને b ની કિંમત ક્યારે 0 ના થવી જોઈએ. હવે આમાં હવે હું કહું કે આપેલ સમીકરણમાં a બરાબર કેટલા છે? તો શું કરશો તમે? a બરાબર કેટલા છે? અને ax + by ની સ્વરૂપે દર્શાવો. ચાલો આપેલ સમીકરણ જે આપણને મળ્યું x - 2y = 0 ને શાના માટે દર્શાવીએ આપણે? દર્શાવો. ચાલો શાના માટે દર્શાવીએ? x + by + c = 0 સાથે સરખાવો. તો a શું મળે છે? કાંઈ આપેલું નથી એટલે કેટલા હોય? એક તો હોય કે નહીં? તો a. b = -2 y શું છે? b. તો b શું આવશે? -2 અને c = 0 આવશે. c આપેલા નથી એટલે 0. તો a b c ની કિંમત શોધવાનું કે તો તમારે શું કરવાનું? દ્વિચલ સુરેખ સમીકરણના જે વ્યાપક અથવા પ્રમાણિત સ્વરૂપ છે તેની સાથે સરખાવવાનું. a b અને c ની કિંમતો શોધવાની કે
આ સમીકરણ આપેલું હોય તો a b c ની કિંમતો શોધવાની કહે તો તમારે આવી રીતે શોધવાની. ચલો આગળનો દાખલો જો. દાખલા નંબર 2. શું આપેલું છે? દાખલા નંબર 2 માં જો નીચે દર્શાવેલા દ્વિચલ સમીકરણોને ax by c 0 તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં a b અને c ની કિંમત શોધવાની છે. જો આગળ મેં શીખવ્યું એ માંગેલું છે કે a b અને c ની કિંમત શોધવાની છે. તો આપણે આપેલું છે પેલો દાખલો શું આપેલું છે? 2x by શું આપેલું છે? 9.35 નો બાર. ચલો પેલો દાખલો આપેલો છે. હવે આપણે શું કરવાનું છે? એને શું કીધું? x by c 0 ના સ્વરૂપે દર્શાવવાની. તેથી લખી શકાય 2x by. આ બાજુ પ્લસ છે, આ બાજુ આવશે કેવા થશે? બરાબર ની આ બાજુ હવે માઈનસ થાય, -9.35 નો 12 0 થશે. ચલો a b અને c ની કિંમત શોધો. તેથી a કેટલા મળશે? 2, b 3 અને c -9.35 નો બાર. માઈનસ ને સાથે રાખવાના. ચલો બીજો દાખલો જો. શું આપેલું છે? બીજા દાખલામાં જો શું આપેલું છે? x - y -5 -10 0. હવે જો આ દ્વિચલ સમીકરણ પ્રમાણે આપેલું છે એટલે આપણે દ્વિચલ સમીકરણમાં લઈ આવવાનું નથી. આ આપેલું હતું એટલે આપણે માઈનસ કરીને આ બાજુ લઈ આવવાનું. આપેલું છે. ચલો હવે a b અને c ની કિંમત મેળવો. a 1 કાઈ નથી એટલે 1 તો હશે. b શું આવશે? 1/5 કેવા? -1/5. c -10 માઈનસ ને સાથે રાખવાનું. ચલો ત્રીજો દાખલો જો. એકદમ ઈઝી. દાખલા નંબર 2 નો ત્રીજો જો. શું આપેલું છે? 2x 3y -2x 3y 6 આપેલું છે. ચલો આપણે શું કરશું? x by c ના રૂપમાં લઈ આવશું. શું આવશે? -2x 3y +6 છે. આ બાજુ આવે કેવા થશે? -6 0. તેથી શું લખી શકાય? a -2, b +3 અને c -6 લખી શકાય. ચલો ચોથો દાખલો જો. ચોથો દાખલો જો. શું આપેલો છે? x 3y. શું આપેલું છે? x 3y. ચલો આપણે શું કરવાનું છે? x by ના રૂપમાં લઈ આવો. 3y છે કેવા છે? આ બાજુ પ્લસ બરાબર ની આ બાજુ આવે તો કેવા થશે? -3y પ્લસ c આપેલા નથી એટલે c ની જગ્યાએ 0 * c લખી શકાય. 0 * c લખી શકાય કે નહીં? તો હું લખું નહીં તો પણ ચાલે. =0. તેથી a 1, b -3 અને c કાઈ નથી એટલે 0. પાંચમો દાખલો જો. શું આપેલું છે? 2x - 5. શું આપેલું છે? 2x - 5y આપેલું છે. ચલો x + bx + c ના સ્વરૂપમાં લઈ લો. તેથી 2x - 5y છે બરાબર ની આ સાઈડ આવે કેવા થશે? +5y 0. કાઈ ના વધે એટલે 0. ચલો a 2, b 5, c 0. પૂરા સત્ય દાખલો જો. દાખલા નંબર 6. શું આપેલું છે? 3x + 2 0 આપેલું છે. દાખલા નંબર 6 3x + 2 0. ચલો a કેટલા દેખાય છે? જો તમને પ્રમાણિત સ્વરૂપ સાથે દર્શાવો =0 સમીકરણના સ્વરૂપે છે દ્વિચલ સ્વરૂપે તો a કેટલા છે? 3. b શું આપેલું છે? જો b સુરેખ સમીકરણ છે. આપણો b જે ચલ y નો સહગુણક b હતો તે આપેલો નથી તો b 0 c 2 કેવા છે? +2 એટલે 2. ખબર પડી કેવી રીતે લખવાનું? ચલો સાતમો દાખલો જો. શું આપેલું છે? y - 2 0. ચલો આમાં પણ એક જ સહગુણક છે. કેવું સુરેખ સમીકરણ દેખાય છે? a જે x નો સહગુણક a છે એ આપેલો નથી તો આપણે શું કરશું? a
ચલો આનો દાખલો જુઓ આનો દાખલો શું આપેલો છે 5 is equal to 2x આપેલું છે 5 is equal to 2x ચલો શું થશે 2x છે આ 5 આ બાજુ લઈ જાઓ તો શું થશે 2x minus 5 is equal to 0 લખી શકાય કેવું મળે છે સુરેખ સમીકરણ તેથી a is equal to 2 b ની કિંમત આપેલી y નો સહગુણક છે ને એટલે b is equal to 0 અને c is equal to minus 5 જે આપણને a b c ની કિંમતો મળી જાય છે ચલો સ્ક્રીનશોટ લઈ લો દાખલા નંબર સ્વાધ્યાય 4.2 થી નેક્સ્ટ કરીશું આપણે અહીંયા સ્વાધ્યાય 4.1 પૂરું થઈ છે સ્વાધ્યાય 4.2 નેક્સ્ટ કરીશું